પીઆઈ ચૌધરીને ગઈકાલે સંપર્ક કરવામાં આવ્યો કે સાહેબ તમે એફઆઈઆર લીધી કે નહીં? તેમણે કહ્યું કે ના, નથી લીધી. પીઆઈ ચૌધરીએ મને ટેલિફોન પર એવું કહ્યું કે આ ડ્રાઈવર પોતાનું સ્ટેન્ડ બદલ્યા કરે છે કોઈકના કહેવાને કારણે. મેં એવું કહું કે સાહેબ આ 22મી તારીખે 21મી આપે ફરિયાદો બદલી અને એમણે સહી કરવાની ના પાડી. એના પછી આ તમે 22મી તારીખની સિમ્પલ ફરિયાદ છે કે મારી મારો સ્કોર્પિયો મારા આપણે 5 લાખ રૂપિયા અને મારા ડ્રાઈવરને આ ધમકી આપવામાં આવેલી ક્યાં છે અને આ લઈ જવામાં આવ્યું. આ સંપત્તિ કહેવાય. આ સંપત્તિ કોઈ ચોરી કરે કે લૂંટફાટ કરે, જે પણ હેતુ હોય તેને માટે, અને એ એના માલિકની પાસે ના હોય તો એને કોગ્નિઝેબલ ગુનો કહેવાય. એ તમારે નોંધવો પડે. તમે 22 થી 24મીની વચ્ચે શું કર્યું? આજે કુલ 5 દિવસ થયા. ફરિયાદ તમે આ અરજી સ્વરૂપે લીધી એને 3 દિવસ થયા. તમે ફરિયાદ નોંધતા નથી. આ અરજી લેવાની જે પ્રથા છે એ ખોટી છે, કાયદાની વિપરીત અને સંવિધાનની વિપરીત છે. તમારે કોગ્નિઝેબલ ઓફેન્સમાં લેવું પડે. એમણે લીધી નથી. એક મને ગઈકાલે કહેતા હતા કે આનું સ્ટેટમેન્ટ લઈશ બીજું અને પછી એફઆઈઆર નોંધીશું. હજુ સુધી એમણે નોંધી નથી. એટલે પીઆઈ ચૌધરી એ મારી સાથે જે વાત કરી હતી એની વિપરીત એ કામ કરી રહ્યા છે. એટલે અમને પોતાને પણ એવું લાગે છે કે 21મી તારીખથી પીઆઈ ચૌધરી એ સામાજિક પ્રેશરમાં છે, એ રાજકીય પ્રેશરમાં છે અને કોઈ અન્ય પ્રેશરમાં હોય તો એની નવાઈ નહીં.